તમારું શું નામ દાદા? ચંદુભાઈ મોછડિયા. ચંદુભાઈ મોછડિયા. ગામ કયું? પાટણવા. પાટણવા. જિલ્લો? જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓમ ધોરાજી તાલુકો. ધોરાજી. આ શું થાય તમને? દીકરો આનું શું નામ છે? યોગેશ કુમાર. અને શું તકલીફ શું છે ત્યાં? એને આ બાજુ મગજની મગજની. તો ભાઈ બાપા અહીંયા ભાઈને મૂકવા આવ્યા છે. અને ઉંમર કેવડી છે? 34 થી 35 વર્ષ. 34 થી 35 વર્ષ. મગજની તકલીફ છે. એના સિવાયનું આપણે અહીંયા પગમાં તમે જોઈ શકો છો. બે પગમાં છે, ટૂંકમાં આ રીતના હાથમાં છે ને અહીંયા. હા, એ હાથમાં આવી. આ તમે આ ક્યાંક વાંચી લીધું કાગળિયું આપણું શું થયું? હજી એકવાર ભાઈ કહી દઈએ કે ભાઈ દાદા મૂકવા આવ્યા છે અહીંયા તો જમવાની અને રહેવાની અહીંયા આપણે ટૂંકમાં સુવિધા છે. અને બાકી આપણાથી મહેનત આપણે દવામાં ને જેટલા પણ કોઈ પણ અહીંયા આવતો એના માટે કરીએ છીએ. પેલું તમારી પાસે કઈ રૂપિયા લીધા નથી, અમે તમારી પાસે કઈ માગણી કરી. કામ કરો છો? ખેત મજૂરી. મજૂરી કામ કરો છો. અને ભાઈ ઘરે એકલા હોય પછી સાંજે આવો તો ત્યાંથી નીકળી જાય છે ને એવી બધી સિચ્યુએશન છે. એટલે કે એના કરતા તો અહીંયા કે મૂકી જાય એટલે કોઈ વાંધો નહીં, ભલે ખાય પીને આનંદ કરશે. હા બરાબર. જો આ મામા બેઠા, આ ભાઈ આ લોકો બેઠા છે. પછી મારી જવાબદારી નથી. વાંચી જો ભાઈ આગળ મારા માવતર નથી. આ મામા તમે બેઠો ને આ માવતર નથી. ના હવે તો ના કહેવાય ને. હવે નથી. સાચી વાત છે. મામા હવે ના કહેવાય. મારી ફરજ હતી તો પૂરી કરતી છે બે. હે હવે હું તો આ લોકોને હાથ ધોરું ને મને મૂકો ને હું મારી જિંદગી આરામથી જીવી લઉં ને. હું તો જિંદગીમાંથી જ્યાંથી આવ્યો ત્યાંથી મારી શરૂઆત તો પાછી કરવી રાખી. આખો મારો આખો દેશ ઉભારવાનો, આખો દેશ ઉભારવાનો, રાજધાની દિલ્હી ઉભારવાનો. રાજધાની દિલ્હી સંભાળવાની. અરે કેવડી મુસીબત થાય, મુસીબત પછી કેવડી મુસીબત થાય. તો ભાઈ હવે અમારે રાજધાની દિલ્હી સંભાળવાની છે એટલે થોડી મુસીબત વધી જાય છે. કઈ વાંધો નહીં, પણ આપણે એનો સામનો કરી લેવાનો. આ એ દાદા ભેગું જવું છે. ના હજી એ કહું છું, જો ના દાદા ભેગું જવું છે. ના ના હું મારી સાહેબ પાસે અહીંયા જ રહેવું છે. આ બધા બેઠા, હું મારી સાહેબ હતો, મામા બેઠા હતા. સાહેબ પણ થાય ને તો મને પ્રશ્ન કેવો? આપણે બીજા કોઈ નથી કહેવું. હા. આપણે અહીંયા જ રહેવું છે. દાદા ભેગું આ જવું. દાદાને હવે મૂકી દેવાનું. મૂકી દેવાનું. હાલો એ દાદા ના હેરાન કર્યો તને? હે? હેરાન કર્યો? ના ના એ તો આપણો પ્રશ્ન હશે ને હવે. હવે આપણો પ્રશ્ન નથી. 35 વર્ષની ઉંમર જે યોગેશ નામ છે, ગંભીર પરિસ્થિતિની અંદર એના બાપાના મામા બે મૂકવા આવ્યા હતા. એટલે ભાઈ આપણે આમ તો ફેમિલીવાળા જે છે જેને આગળમાં કોઈ છે ને લેતા નથી, પણ આ એક આપણે જોતા એના ફેમિલીને જોતા અને યોગેશને જોતા એવું થયું કે ભાઈ ના વાંધો નહીં, યોગેશનું ભવિષ્ય જોતા આપણે અત્યારે યોગેશને રાખ્યો છે. બાકી આપણી પરિવારવાળા કોઈ પણ મિત્ર કે કોઈ પણ એવા વ્યક્તિ હોય તો આપણે એને રાખતા નથી, કારણ કે પરિવાર છે ભાઈ, તો તમે સેવા